મિત્રો, આપ સૌનું વન ટચ એજ્યુકેશન ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે આપણે બોર્ડ પરીક્ષા 2024 માટે સમાજશાસ્ત્ર વિષયની અંદર મોસ્ટ આઈએમપી હેતુલક્ષી પ્રશ્નો જે સેક્શન બી ની અંદર પૂછાય છે એ તમને જવાબ સાથે આપવાના છે. તો મોસ્ટ આઈએમપી સુપર 13 પ્રશ્નો તમારી સમક્ષ લઈને આવ્યા છીએ. તો જેની અંદર પહેલું જોઈએ કે જૈન સમુદાયમાં કયા બે વિભાગો જોવા મળે છે. તો જૈન સમુદાયની અંદર શ્વેતાંબર અને દિગંબર આ બે સમુદાયો જોવા મળે છે. બીજું છે ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછું લિંગ પ્રમાણ કયા પ્રદેશમાં જોવા મળે છે. તો હરિયાણાની અંદર જોવા મળે છે. જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ અને દમણમાં પણ છે 628. જ્યારે રાજ્યોની વાત આવે તો હરિયાણા. એના પછી છે આદિમ જાતિઓના સમાજમાં ન્યાયાધીશ અને કોર્ટનું કાર્ય કોણ કરે છે. તો આદિ જાતિ પંચ કરે છે. કોણ કરે છે? આદિ જાતિ પંચ કરે છે. પછી લિંગ પ્રમાણ એટલે શું? તો દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા, જેને લિંગ પ્રમાણ કહેવાય છે. પછી પાંચમું જોઈએ તો ઉદારીકરણની શરૂઆત ભારતમાં કઈ સાલમાં થઈ હતી. તો ઈસવીસન 1991ની સાલની અંદર ઉદારીકરણની ભારતમાં શરૂઆત થઈ હતી. એના પછી છઠ્ઠું, વિશ્વમાં સૌ પ્રથમ પ્રિન્ટિંગ પ્રેસનો પ્રારંભ ક્યાં અને કોણે કરાવ્યો હતો. તો જર્મનીની અંદર થયો હતો, ગુટેનબર્ગ ખાતે ઈસવીસન 1440ની અંદર થયો હતો. પછી સાતમું, સમાજમાં કયા બે પ્રકારના સમૂહ હોય છે. સમાજની અંદર રૂઢિવાદી અને આધુનિકતાવાદી એમ બે પ્રકારના સમૂહ જોવા મળે છે. પછી ટીડીઓનું પૂરું નામ જણાવો. તો તાલુકા વિકાસ અધિકારી. ટીડીઓનું પૂરું નામ શું થાય છે? તાલુકા વિકાસ અધિકારી. પછી બોસ્ટલ શાળાઓની સૌપ્રથમ સ્થાપના ક્યાં થઈ હતી. તો ઈસવીસન 1902માં ઇંગ્લેન્ડના બોસ્ટન શહેરની અંદર થઈ હતી. પછી 10મું છે ઈસવીસન 2011ના સેન્સસ મુજબ ગુજરાતનું જાતિ પ્રમાણ કેટલું છે. તો ગુજરાતનું જાતિ પ્રમાણ 918 છે. પછી ગુજરાતના કયા કાર્યક્રમો સાંસ્કૃતિક વૈવિધ્યના ઉત્તમ ઉદાહરણો છે. તો ગરબા અને પતંગોત્સવ એ ગુજરાતના કાર્યક્રમો બે એવા છે જે સાંસ્કૃતિક વૈવિધ્યના ઉત્તમ ઉદાહરણ છે. પછી સંસ્કૃતિ એટલે શું? તો કે સંસ્કૃતિ એટલે કોઈ એક પ્રજાની લાક્ષણિક જીવન રીતિ. એટલે કે ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિનસાંપ્રદાયિકતા અને સાતત્યના લક્ષણ ધરાવતી સંસ્કૃતિ. એના પછી 13મું છે જાદુના પ્રકાર જણાવો. તો જાદુના બે પ્રકાર છે, સફેદ જાદુ અને કાળો જાદુ. એના પછી સેવાનું પૂરું નામ જણાવવાનું પૂછાય છે. તો કે સેવા એટલે સેલ્ફ એમ્પ્લોયડ વિમેન એસોસિએશન, યાદ રાખજો. એના પછી છે 15મું, ઉદારીકરણની શરૂઆત ભારતમાં કઈ સાલમાં થઈ હતી. તો 1991માં થઈ હતી. પછી રેડિયો પ્રસારણથી દેશનો કેટલો ભાગ આવરી લેવામાં આવ્યો છે. તો કે 83% ભાગ આવરી લેવામાં આવેલ છે. પછી સમાજમાં કયા બે પ્રકારના સમૂહ જોવા મળે છે. તો રૂઢિવાદી અને આધુનિકતાવાદી. પછી પંચાયતી રાજનું માળખું કેવું છે. તો પંચાયતી રાજનું માળખું ત્રિસ્તરીય માળખું છે. પછી સમાજમાં ધોરણભંગ ક્યારે થાય છે. તો કે જ્યારે સમાજના નિયમો, ઉપનિયમો, મૂલ્યો, પરંપરાઓ વગેરે લોકો ભૂલી જાય છે ત્યારે સમાજમાં ધોરણભંગ થાય છે. પછી ઓનર કિલિંગ કોને કહેવાય છે. તો કે મહિલા દ્વારા થયેલા કોઈ પણ કાર્ય કે પ્રવૃત્તિના કારણે સમગ્ર પરિવારને પોતાનું ગૌરવ હણાયું હોય અથવા તો શરમજનક સ્થિતિમાં મુકાવવું પડ્યું હોય એવું અનુભવ થાય અને પરિવારના સભ્યો દ્વારા જ તે મહિલાની હત્યા કરી દેવામાં આવે તો તે ઘટનાને શું કહેવામાં આવે છે. તો ઓનર કિલિંગ કહેવામાં આવે છે. લોક વિદ્યા એટલે શું? તો કે લોક વિદ્યા એટલે લોકોએ પોતાના જીવન માટે જરૂરી એવી પોતે નિપજાવી કાઢેલી વિદ્યા કે જ્ઞાન કે જેને લોક સમાજમાં ઉત્પન્ન થાય છે. પછી 22મું, ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ લિંગ પ્રમાણ કયા રાજ્યનું છે. કેરળનું છે, 1084 સૌથી વધારે છે. પછી ભારતની અનુસૂચિત જનજાતિમાં સર્વમાન્ય લક્ષણો કોણે દર્શાવેલા છે. ડોક્ટર મજમુદાર અને મદની દર્શાવેલા છે. પછી પશ્ચિમીકરણ પ્રક્રિયાનો પ્રારંભ ક્યારથી થાય છે. તો યુરોપિયન પ્રજાના સંપર્કથી થાય છે. પછી ભારતમાં મહિલા સશક્તિકરણ માટેની નીતિ ક્યારે ઘડાઈ હતી. તો 2001ની અંદર ઘડાઈ હતી. પછી ઇન્ટરનેટ સર્વર કોને કહે છે. તો ઇન્ટરનેટ પર માહિતી કે સેવા આપતા કમ્પ્યુટરને ઇન્ટરનેટ સર્વર કહે છે. એના પછી 27, આંદોલનનો ઉદ્દેશ્ય જણાવો. તો કે આંદોલનનો ઉદ્દેશ્ય પ્રવર્તમાન સમાજ વ્યવસ્થામાં ફેરફાર કરવાનું હોય છે. પછી 28, ગ્રામ પંચાયતના કાર્યો કયા કયા છે. તો કે સહકારી પ્રવૃત્તિને વેગ આપવો, નબળા વર્ગના લોકોના વિકાસ માટે વિશિષ્ટ પ્રબંધ કરવું અને ગામના યુવાનો, મહિલાઓ, બાળકો વગેરેના વિકાસ માટેની પ્રવૃત્તિઓ કરવી અને ગામના મેળાઓ અને બજારની વ્યવસ્થા ઊભી કરવી. પછી અપરાધ કોને કહેવાય છે. તો અપરાધ એટલે સમાજમાં રાજ્ય સત્તા દ્વારા અમલમાં મૂકવામાં આવેલા કાયદાનું ઉલ્લંઘન કરતું વર્તન એને અપરાધ કહેવાય છે. પછી 30મું, કન્યા ભ્રૂણ હત્યા કોને કહેવાય છે. તો કે વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે સોનોગ્રાફીની મદદથી ગર્ભમાં રહેલા બાળકીની જાતિનું પરીક્ષણ કરી શકાય છે અને ગર્ભમાં રહેલું બાળક જો કન્યા જાતિનું હોવાનું માલુમ પડે તો ગર્ભપાત દ્વારા ભ્રૂણની હત્યા કરવામાં આવે છે. આની કન્યા ભ્રૂણ હત્યા કહેવામાં આવે છે. તો આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો છે. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.